દોસ્તો માયાભાઈ આહિરને પોતે ડાયરામાં હતા અને પોતે હૃદયરોગનો હુમલો આવવાને કારણે એમને હોસ્પિટલે 2 દિવસ માટે જ્યારે અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ લોકો એવા સવાલો અનેક યુઝર્સ કરી રહ્યા છે કે આખરે માયાભાઈ આહિરને આ કઈ હોસ્પિટલ હતી અને આખરે એમાં કેટલા કરોડ રૂપિયાનો ખર્ચો એમને થયો છે. તો દોસ્તો આ વાતો વિશે જાણવા માટે અહીંયા સૌ આતુર છે. ત્યારે શું તમે જાણવા માગો છો આખરે માયાભાઈ એ કઈ હોસ્પિટલમાં હતા? તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપ અમારી ચેનલ ઉપર નવા છો અને પહેલીવાર આવ્યા છો તો બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે ગુજરાતી ભાષામાં આપણી માતૃભાષામાં આવા અપડેટેડ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. માટે વિડીયોને પણ અંત સુધી જોવાની જવાબદારી હવે તમારી છે. દોસ્તો આપણે જાણીએ છીએ માયાભાઈ આહિર જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા ત્યારે એમનું ઘરે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે દોસ્તો આ સ્વાગત બાદ હવે માયાભાઈ આહિરનો એક પોતાના ચાહક મિત્રોને મેસેજ આપતો એક વિડીયો પણ તમે કદાચ જોયો હશે કે જે એમણે પોતાના માયાભાઈ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર અને પોતે જે એમનું ઇન્સ્ટા આઈડી છે એમાં પણ એમણે શેર કર્યો હતો, જેની તસવીરો પણ તમે જોઈ છે. આ બાદ તેઓ એ માતાજીના દર્શન કરવા માટે ભગુડા ધામ પહોંચી ગયા હતા. આ મોગલધામ ભગુડામાં માતાજીના આશીર્વાદ લેવા માટે પહોંચતા જ એમનો વિડીયો પણ તમે કદાચ સોશિયલ મીડિયા પર જોયો હશે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે માયાભાઈ આહિર પોતે એકદમ પોતે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. અને હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં એમનો કેટલો ખર્ચો થયો છે એ અંગેનો અંદાજ લગાવવો તો મુશ્કેલ છે, કારણ કે આ એક ખૂબ ખતરનાક પ્રોબ્લેમ હતો અને એના લીધે કદાચ માણસનો જીવ પણ જઈ શકે. પણ માયાભાઈ આહિર ઉપર માતાજીની કૃપા અવિરત રહી છે અને માયાભાઈ આહિર હંમેશા લોકોને હસાવનારા રહ્યા છે. ત્યારે હસાવતા રહ્યા આ વ્યક્તિ લોકો વચ્ચેથી જ્યારે એમની દુઆઓ આવતી હોય ત્યારે માયાભાઈ આહિરને કાંઈ ન થઈ શકે. ત્યારે માતાજીની કૃપા અને આપ સૌ ચાહક મિત્રોની દયાથી માયાભાઈ આહિર આજે સ્વસ્થ થયા છે અને ફરી આપણી વચ્ચે આવી ગયા છે. ત્યારે હવે માયાભાઈ આહિર પોતે જે હોસ્પિટલમાં હતા એ અમદાવાદની એક ખૂબ જાણીતી એવી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પોતે એડમિટ એમને કરવામાં આવ્યા હતા. જ્યારે પોતે મહેસાણા જિલ્લામાં એમના ડાયરામાં હતા ત્યારબાદ જે ઘટનાઓ બની હતી કદાચ તમને બધી જ વાતો ખબર હશે. ત્યારે એમના પરિવાર પણ એમને હોસ્પિટલે ખબર કાઢવા માટે અને ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા હતા. ત્યારે દોસ્તો માયાભાઈ આહિરને જે અમદાવાદની એક મોટી હોસ્પિટલ છે હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા. અને 2 દિવસ બાદ અનેક નાના મોટા કલાકારો પણ એમને મળવા આવ્યા હતા. એમાં કીર્તિદાન ગઢવી હોય કે પછી એના અનેક કલાકાર મિત્રો હોય તમામ એમને મળવા આવ્યા હતા. ત્યારે માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ છે. અમદાવાદની આ હોસ્પિટલમાંથી એઓ સ્વસ્થ થયા છે. માયાભાઈનું જેમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય, એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે ગુજરાતી સાહિત્ય અને હાસ્યનું ઘરેણું એવા માયાભાઈ આહિર એ 2-3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા. અને ત્યારે હવે અચાનક એમને રજા આપવામાં આવી છે. ત્યારે એમના ચાહક મિત્રોને માયાભાઈ આહિર પોતે સંદેશો આપે છે અને એમના ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આખરે શું આ ઘટના હતી? ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ થોડા જ દિવસોમાં માયાભાઈ આહિર ફરી વખત તેમના સાહિત્ય અને હાસ્યનો રસ આપને સૌ કોઈને પૂરો પાડશે. ત્યારે હવે એમને હોસ્પિટલમાંથી રજા થતાની સાથે જ એમણે પોતાના શુભેચ્છકો અને ચાહક મિત્રોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વિડીયો શેર કરીને એમણે એમનો આભાર વ્યક્ત કર્યો છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી એવું પણ જણાવ્યું છે. ત્યારે આ સંદેશો સાંભળતાની સાથે જ હવે ચાહક મિત્રોએ પોતે રાહત અનુભવી છે અને હવે માતાજીના દર્શન કરવા માટે પણ માયાભાઈ આહિર પહોંચી ગયા છે. એની તસવીરો પણ કદાચ તમે જોઈ છે. 2 દિવસથી માયાભાઈ આહિરે અમદાવાદની એક હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે ચાહક મિત્રો પણ એના ઉપર અનેક દુઆઓનો ધોધ વરસાવી રહ્યા હતા. ચાહક મિત્રોના પ્રેમથી જ કદાચ આજે માયાભાઈ આહિર સ્વસ્થ થયા છે અને એટલા માટે જ એમણે આ તમામ ચાહક મિત્રોને હવે ચિંતા કરવાની જરૂર નથી એવો સંદેશો પણ આપ્યો છે અને માતાજીના દરબારમાં પહોંચી ગયા છે. ત્યારે દોસ્તો આપનું આ વિડીયો વિશે શું કહેવું છે? તમારો આ મંતવ્ય કોમેન્ટ બોક્સના માધ્યમથી આવકાર્ય છે અને તમે આ બાબતે શું કહેવા માગો છો આપનો વિચાર અવશ્ય શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ ઇન્ટરેસ્ટેડ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.